વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજેમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે ધોરણ 7માં વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 12 વાતાવરણની સજીવો પર અસરો તેમાં જે સ્વાધ્યાય આપેલ છે તે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું કે સ્વાધ્યાયમાં કેવા પ્રશ્નો આપેલા છે। તો અહીં પ્રશ્ન 1 આપેલ છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો। તો અહીં 5 પ્રશ્ન આપેલા છે। બીજા પ્રશ્નમાં આપેલા છે કે ટૂંક નોટ લખો, એમાં 4 પ્રશ્ન આપેલા છે। ત્રીજો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો, તેમાં 2 પ્રશ્ન આપેલા છે। અને જે ચોથો પ્રશ્ન છે તેમાં ખાલી જગ્યા પૂરવાની છે। તો આ રીતનો સ્વાધ્યાય આપેલ છે, તે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આગળ જોઈશું। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સોલ્યુશન આપેલું છે, તો સોલ્યુશન જોઈશું। જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને જે સ્વાધ્યાય આપેલ છે તેમાં પૂરેપૂરો સમજૂતી મળશે। અહીં પ્રશ્ન 1 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો। તેમાં 1, ક્ષોભ આવરણ વિષુવવૃત્ત પર કેટલા કિલોમીટર સુધી ફેલાયેલું છે? તો તેનો જવાબ આવશે ક્ષોભ આવરણ વિષુવવૃત્ત પર આશરે 16 કિલોમીટર સુધી ફેલાયેલું છે। હવે વિદ્યાર્થી મિત્રો, આ રીતે એક ગુણમાં પ્રશ્ન પૂછાયેલા છે। હવે બીજો પ્રશ્ન જોઈશું, તેમાં આપેલું છે કે ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલોમાં કયા વૃક્ષો જોવા મળે છે? તો જવાબ આવશે ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલોમાં રોઝવુડ, અબનોસ, મહોગની, રબર વગેરે વૃક્ષો જોવા મળે છે। ત્રીજો પ્રશ્ન જોઈશું કે શંકુદ્રમના જંગલોમાં કયા પ્રાણીઓ વધુ જોવા મળે છે? જવાબ છે શંકુદ્રમના જંગલોમાં વાંદરા, ધ્રુવીય એટલે કે સફેદ રીંછ, કસ્તુરી મૂર્ખ, યાક, વરુ વગેરે પ્રાણીઓ વધુ પ્રમાણમાં જોવા મળે છે। હવે વિદ્યાર્થી મિત્રો, એક ગુણના પ્રશ્નો છે। હવે ચોથો પ્રશ્ન આપેલો છે કે રણ પ્રદેશના લોકો સતત ઉડતી રેતીથી બચવા કેવો પોશાક પહેરે છે? જવાબ, રણ પ્રદેશના લોકો સતત ઉડતી રેતીથી બચવા માથે રૂમાલ કે પાઘડી બાંધે છે અને શરીરે ખુલતા વસ્ત્રો પહેરે છે। પાંચમો પ્રશ્ન આપેલો છે કે નૈઋત્યના પવનો કોને કહેવાય છે? જવાબ, ઉનાળાના મોસમી પવનો નૈઋત્ય દિશામાંથી વાતા હોવાથી તે નૈઋત્યના પવનો કહેવાય છે। વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રશ્ન 1 હતો, જે એક ગુણમાં પ્રશ્નો પૂછાય છે તે પૂરો થાય છે। હવે અહીં પ્રશ્ન 2 જોઈશું। પ્રશ્ન 2માં આપેલું છે કે ટૂંક નોટ લખો। તેમાં પહેલું જ આપેલું છે કે સમશીતોષ્ણ ઘાસના મેદાનો, તેના વિશે ટૂંક નોટ લખવાની છે। તો અહીં જવાબ આપેલો છે કે સમશીતોષ્ણ ઘાસના મેદાનો પૃથ્વીના સમ આબોહવા ધરાવતા ખંડોના મધ્ય ભાગમાં આવેલા છે। આ મેદાનોમાં ટૂંકું અને પૌષ્ટિક ઘાસ થાય છે। ગુજરાતમાં ભાવનગરના વેરાવદર અને કચ્છના બંને વિસ્તારમાં આ પ્રકારનું ઘાસ થાય છે। આ પ્રદેશમાં જંગલી ભેંસ, બાયસન અને કાળિયાર જેવા પ્રાણીઓ જોવા મળે છે। હવે વિદ્યાર્થી મિત્રો, આગળ અહીં પ્રશ્ન 2 આપેલ છે, તેમાં અહીં ટૂંક નોટ આપેલી છે કે ભૂમધ્ય સાગરના જંગલો, તેના વિશે ટૂંક નોટ લખવાની છે। તેનો જવાબ આવશે ભૂમધ્ય સાગરના જંગલો ભૂમધ્ય સમુદ્રની આસપાસના પ્રદેશો જેવા કે યુરોપ ખંડનો મોટો ભાગ તેમજ આફ્રિકા અને એશિયાના કેટલાક ભાગોમાં જોવા મળે છે। ભૂમધ્ય પ્રકારની આબોહવા વિશિષ્ટ પ્રકારની છે। અહીં ઉનાળો લાંબો, સૂકો અને ગરમ હોય છે, જ્યારે શિયાળો ટૂંકો, હૂંફાળો અને ભેજવાળો હોય છે। તેથી અહીંની વનસ્પતિ લાંબો સમય ભેજ સંગ્રહી શકે એવી વિશિષ્ટતા ધરાવે છે। આ પ્રદેશમાં દ્રાક્ષ, લીંબુ, નારંગી, મોસંબી, શેતૂર, અંજીર, ઓલિવ, સફરજન, નાશપતી, પીચ, શેતૂર, અંજીર, ઓલિવ, સફરજન, નાશપાતી, પીચ, પ્લમ અને આલુ જેવા રસદાર અને ખટાશવાળા ફળો પુષ્કળ થાય છે। તેથી આ પ્રદેશ ફળોના બગીચાનો પ્રદેશ કહેવાય છે। 3, સમતાપ આવરણ। જવાબ, વાતાવરણનો આ સ્તર ક્ષોભ સીમાથી આશરે 50 કિલોમીટર સુધીની ઊંચાઈ સુધી વ્યાપેલો છે। આ આવરણમાં તાપમાન એકસરખું સ્થિર રહે છે, તેથી તેને સમતાપ આવરણ કહેવામાં આવે છે। તેમાં હવાની હલનચલન, પવનોના તોફાનો, વાદળા, વરસાદ, ઋતુઓ કે હિમ ઉદ્ભવતા નથી। અહીંની હવા અત્યંત પાતળી અને સ્વચ્છ હોય છે, તેથી હવાઈ ઉડ્ડયનો માટે આ વિસ્તાર વધુ અનુકૂળ છે। જેટ વિમાનો ઓછા અવરોધ અને ઝડપથી ઉડી શકે છે। આ આવરણમાં આશરે 50 કિલોમીટરની ઊંચાઈએ તાપમાન વધતું અટકી જાય છે। જે ઊંચાઈએ તાપમાન વધતું અટકી જાય તે સીમાને સમતાપ સીમા કહેવાય છે। સમતાપ આવરણના 15 થી 35 કિલોમીટર વચ્ચેની ઊંચાઈએ આવેલા આવરણને ઓઝોન આવરણ કહે છે।
અહીં ઓઝોન વાયુનું પ્રમાણ વધુ હોય છે, જે સૂર્યના અત્યંત ગરમ પારજાંબલી કિરણોને શોષી લે છે. ઓઝોન વાયુ હવાને શુદ્ધ કરે છે, તે માનવી માટે આરોગ્યપ્રદ છે. ઉલ્કાઓ આ આવરણમાંથી પસાર થતાં સળગી ઉઠે છે અને નાશ પામે છે. 4. વાતાવરણનું દબાણ. જવાબ: ગુરુત્વાકર્ષણ બળને લીધે હવાનું સ્તર વજન ધરાવે છે. હવાનો વિશાળ સ્તર તેના વજન પ્રમાણે પૃથ્વી સપાટી પર દબાણ કરે છે, જેને વાતાવરણનું દબાણ કહેવામાં આવે છે. સમુદ્ર સપાટી પર વાતાવરણનું દબાણ સૌથી વધુ હોય છે. પૃથ્વી સપાટીથી ઊંચાઈ તરફ જતાં વાતાવરણમાં દબાણ ઘટે છે. વધુ તાપમાનવાળા પ્રદેશોમાં વાયુઓ ગરમ થઈને ઉપર તરફ ગતિ કરે છે, તેથી ત્યાં વાતાવરણનું હલકું દબાણ રચાય છે. હલકું દબાણ વાદળછાયા અને ભેજયુક્ત ઋતુ સાથે જોડાયેલા હોય છે. ઓછું તાપમાન ધરાવતા પ્રદેશોમાં વાતાવરણ ઠંડુ હોય છે, તેથી ત્યાં વાતાવરણનું ભારે દબાણ હોય છે. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. તેમાં 1. આબોહવા એટલે શું? આબોહવાની માનવ જીવન પર થતી અસરો જણાવો. જવાબ: કોઈપણ ક્ષેત્રની આબોહવા એટલે તે ક્ષેત્રના 35 કે તેથી વધુ વર્ષોના સમયગાળા દરમિયાન અનુભવાયેલી હવામાનની ઋતુ સંબંધિત પરિસ્થિતિ. વાતાવરણના તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ, ધુમ્મસ, પવન વગેરે તત્વો પ્રદેશની આબોહવા નિશ્ચિત કરે છે. આબોહવાની માનવ જીવન પર થતી અસરો. 1. કોઈપણ પ્રદેશની આબોહવાની સીધી અસર એ પ્રદેશના લોકોના ખોરાક, પોશાક, રહેઠાણ વગેરે પર ખૂબ વધારે થાય છે. 2. વધુ વરસાદવાળા પ્રદેશોના ઘરોમાં સાપરા તીવ્ર ઢોળાવવાળા હોય છે, જ્યારે ઓછા વરસાદવાળા પ્રદેશોના મકાનો ઓછા ઢોળાવના અને સપાટ સાપરાવાળા હોય છે. 3. જે તે પ્રદેશના લોકો પોતાને ત્યાં થતા ખેતી પાકોને ખોરાકમાં લે છે. દાખલા તરીકે મેદાની પ્રદેશના લોકો ખોરાકમાં ઘઉં લે છે, જ્યારે પર્વતીય પ્રદેશના લોકો ખોરાકમાં મકાઈ લે છે. 4. જે પ્રદેશમાં ઠંડી વધુ પડે છે ત્યાંના લોકો આખું શરીર ઢંકાય તેવા ઊની કાપડનો પોશાક પહેરે છે. દાખલા તરીકે લદ્દાખના લોકો. 5. ગરમ આબોહવા ધરાવતા પ્રદેશના લોકો સૂતરાઉ અને ખુલતો પોશાક પહેરે છે. દાખલા તરીકે દક્ષિણ ભારતના લોકો. 6. ગરમ પ્રદેશના લોકો સતત ઉડતી રેતી સામે રક્ષણ મેળવવા માથે રૂમાલ કે કપડું વીંટાળે છે. દાખલા તરીકે સાઉદી અરેબિયાના લોકો. 7. અત્યંત ગરમ અને ભેજવાળી આબોહવા ધરાવતા પ્રદેશના લોકો સ્વભાવે આળસુ હોય છે, જ્યારે સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશોમાં આબોહવા ખુશનુમા હોવાથી અહીંના લોકો સ્વભાવે મહેનતુ હોય છે. 8. લોકો મોટે ભાગે આબોહવા મુજબ ઉત્સવો ઉજવે છે. ભારત જેવા મોસમી આબોહવાના પ્રદેશોમાં વર્ષાઋતુ સિવાયના સમયમાં વિવિધ સામાજિક પ્રસંગોની ઉજવણીનું પ્રમાણ વધારે જોવા મળે છે. 2. ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો વિશે જણાવો. જવાબ: ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલોને ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો પણ કહે છે. આ જંગલો ઘટાદાર હોય છે. તે વિષુવવૃત્ત અને ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં જોવા મળે છે. આ પ્રદેશમાં આખું વર્ષ ગરમી અને ભારે વરસાદ પડે છે. પરિણામે અહીંની આબોહવા ભેજવાળી હોય છે. આ ભૌગોલિક અનુકૂળતાને કારણે અહીંના વૃક્ષોના પાંદડા ક્યારેક એકસાથે ખરતા નથી. નવા પાંદડા ફૂટતા જ રહે છે, જેથી અહીંના જંગલો બારેમાસ લીલા રહે છે. આથી તેને બારેમાસ લીલા કે નિત્ય જંગલો પણ કહે છે. રોઝવુડ, અબનુસ, મહોગની, રબર વગેરે અહીંના મુખ્ય વૃક્ષો છે. ભારતમાં ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો અંદમાન અને નિકોબાર ટાપુઓમાં જોવા મળે છે. પ્રશ્ન 4. યોગ્ય શબ્દો વડે નીચેની ખાલી જગ્યા પૂરો. 1. રેડિયો તરંગોનું પરાવર્તન ખાલી જગ્યા વર્ણનને આભારી છે, તો જવાબ આવશે આયના. 2. પશ્ચિમનો બકરી ખાલી જગ્યામાં જોવા મળે છે, તો જવાબ આવશે કાશ્મીર. 3. ધ્રુવો તરફથી ધ્રુવ વૃત્તો તરફ વાતા ધ્રુવીય પવનો ખાલી જગ્યા હોય છે, જવાબ આવશે અત્યંત ઠંડા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે પાઠ 12 છે તેનું સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન અહીં પૂરું થાય છે. મિત્રો, વિડીયો સારો લાગ્યો તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.